પટ્ટી કરે છે અને નન્નુ એને લઈને ઊભી છે. મમ્મીનો ગાઈસ રોટલો ભરી ગયો. તો હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સવારના વાગ્યા છે 7. તો ચલો જોઈએ મમ્મી લોકો શું કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. શું કરા? કઈ ને ખાટલા લો ખાટલા વાળા છે એમ? ગોદડા વાળી મૂકવાના. ચા એવું પી લીધું? ચા પીધી પણ દવાની વર્તી. એવું? ચા પીધી તોય દવાની વર્તી એમ? તમે તો એકલા એકલા ચા પી લીધી ને, હજુ મારે તો પીવાની બાકી છે. પીધી આવ. પપ્પા ગયા નોકરી? પપ્પા નોકરી ગયા? એવું? તે હજુ બીજી વાર ચા પીવી પડશે શું? હજુ ફરી પીવાની. હજુ મારી મીકે તાર પીવાની એમ ને? અને બ્રેક લીધી, બીજી ફરી બ્રેક લઈશું. 2 વાર ની પીવું તારે જ ખબર છે. હા. દવાની વર્તી. તો ચલો જોઈએ નાનું લોકો શું કરે છે. અરે જયવીર, સવારમાં ટટ્ટી કરાવજો. હે ગાઈસ, જયવીર સવારમાં ટટ્ટી કરે છે અને નન્નુ એને લઈને ઊભી છે. નન્નુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. તારે તો સવારનું કામ ફિક્સ જ હોય ને? ચાલુ તો જયવીર ઉઠે એટલે ચાલુ જ થઈ જાય કામ. જો તો એ હરખી તો ઊભું નહીં રહેવાનું હે. તાજુ હતી. એટલે પાછળ પગ બગડશે તારો. બગાડે જ છે. તો ચલો હવે મેં બ્રશ કરીને ફ્રેશ થઈ જાઉં, પછી ચા મિક્સરનું પછી ચા પી લો. જયવીર, સવારમાં મસ્તી ચાલુ કરી દીધી એમ છે? આ મમ્મી હોતે જોડે બેહીને કશું નહીં બોલતે. પણ શું કરું તા રમવા આવ્યું ને. તા આ મસાલા એવું રમવા આપવાનું, આ બધું રમવા આપવાનું. શું કરું તઈ અહીંયા કર્યા કરે. તે બીજું કશું રમવાનું નહીં? ગાડી એવું કઈ ગયું એનું? મય મીકીને લઈ જાય. મય લઈ જઈતી તમે હા. ના રંગ. એ મોહરમ ના ગલે પણ મડમ ના ગાલવાનો. બેઠી છું જોડે. ખીચડી થઈ ગઈ તૈયાર, ખાવી નહીં? ખાઈ ગયા ખાવાની. તો નન્નુએ ખીચડી વગર નાખી છે, તો ખાઈ લઈએ. આવું મમ્મી હે ખાવું હોય તો તાર. ખાવાનું. તો ખીચડી છે એની જોડે ચા છે, તો ફટાફટ ખાઈ લઈએ. નું તાર ખાવાનું નહીં? ખાવાનું. તા હેડો. તો હવે ચા પી લીધી છે, તો હવે મેં નહીં નાખું. એન્ડ મમ્મી જોવે છે કાલનો બ્લોગ અને જયવીર એની મસ્તીમાં છે. મમ્મીને બ્લોગ નહીં જોવા દેતો. જયવીર મમ્મીને હેરાન કરે છે. તો ચલો મેં ફટાફટ નહીં નાખું. શું કરવાનું? આ રાખડી કાઢ. તો ગાઈસ, આ રીતના તમે પણ ઘરના ચૂલામાંથી રાખોડી કાઢો છો? જો કાઢતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાચી વાત ને? હા, સાચી વાત. સાચી વાત. ખાવું નહીં? ભૂખ નહીં લાગી? હજી ભૂખ નહીં લાગી. રોજનો ટાઈમ થાય ત્યાં ભૂખ લાગે. ખાઈ લઈને. તો ગાઈસ, ખીચડી કાઢની વગાડી છે, પણ મેં એકલાએ ખાધું. કેમ કે આ લોકો કે મમ્મી કે મારે નહીં ખાવું, નાનું કે મને ભૂખ નહીં. તો ગાઈસ, હવે હું થઈ ગયો છું નહીં તૈયાર, કેમ કે આજે મારે નાઇટ શિફ્ટમાં જોબ પર જવાનું છે. તો આખો દિવસ ઘરે જ છું. તો આજે આપણે આખો દિવસનું બ્લોગ કવર કરીશું. તો નાનું અત્યારે વાસના ઘસે છે. નાનું ગહે ગયા વાસણ? એવું તો પેલી કઈ બાકી એમ? કાળે કાળું થઈ ગયું અંદર. આ દૂધ ગરમ કરી દે એટલે. તો ધીમા ગેસે ના કરાય? ના કહેતો પણ તારે બળદ વાળું ઉપર હતું એટલે ખબર ના પડી. તો દૂધમાં બળ જ જામી જાય. ફ્રીઝરમાં મૂકી એવું છે? બગડી જાય ને. બરાબર. તો નાનું ઘસે છે વાસણ. તો ચલો જયવીર શું કરે જોઈ લઈએ. જયવીર તો ઊંઘી ગયો છે. જયવીર તો અત્યારે ઊંઘે છે. જો કેવો ઊંઘે છે શાંતિથી. એન્ડ ગવાર સિંગોનું શાક છે. તો મમ્મી મને ગવાર સિંગોનું શાક આપીને ગઈ છે કે આ મમ્મી એવું કહે છે કે મેં દુકાને કચરો બચરો વાળીને સાફ કરી દો, ત્યાં સુધી તું ગવાર સિંગો કાપી નાખ, પછી શાક વગાડી દઈએ. ના, શાક નહીં બનાવે, ગવાર સિંગોની આજે કઢી બનાવશે મમ્મી. કેમ કે મમ્મી કહેતી હતી કે કઢી બનાવીએ તો મજા આવશે ખાવાની એમ. તો ચલો ફટાફટ મેં ગવાર સિંગો કાપી નાખું. તો ગાઈસ, અહીંયા હું બેઠો બેઠો ગવાર સિંગ કાપું છું અને જયવીર ઊંઘમાંથી ઉઠી ગયો. જો ઊંઘી જા ને ભલા માણસ, કોકને કામ કરવા દે, કામ કરવા દે. મારી જોડે જયવીર પણ બેસી ગયો છે ગવાર સિંગો કાપવા માટે. ના, ગવાર સિંગો નહીં કાપે, એ મને છે ને હેરાન કરશે, કાપવા બી નહીં દે. પપ્પાને હેરાન નહીં કરવાનો, પણ બે રહેવાનું શાંતિથી. અહીં પણ નજર નહીં નાખવાની નીચે, હજુ બધી બહુ બાકી. જો આ બધી કાપવાની છે, આ રીતના નાના નાના પીસ કરી દેવાના. ના એટલે ગાઈસ, ગવાર સિંગો કાપી નાખી છે અને તમે જોઈ શકો છો અહીં નીચે બધું કેવો હાલ કર્યો છે એનો. તો મમ્મી અત્યારે પોલે છે તુવેરો. તો ગવાર સિંગોની અત્યારે કઢી બનાવશે. તુવેરનું સાંજે શાક બનાવવાનું છે ને? શાક બનાવીને જે કરીએ. હા, તુવેરનું સાંજે શાક બનાવવાનું છે. તો પપ્પા કંઈ ગયેલા હે ને સવારે? પપ્પાને સાંજે તુવેરનું શાક ખાવું છે. શરમ નહીં આવતી? ચાલ સારી સર. તમારા જો બધું કપાવડાવા શાકભાજી. એ
એને સોની શરમ હે તારે કાપવું જ પડે ને એમે સોની શરમ ભાઈ આ તો ઘેર આ તો વળી તારે શું? છોકરું નારાજ કરવા જ લાગવું પડે ને વળી હલો ગાઈસ, હવે કપડાં ધોઈ કાઢે છે, કપડાં પણ સૂકવી દીધા છે. તો મમ્મી શું કરે એ જોઈએ. મમ્મી શાખામાં થઈ ગયું શાક હા અમુક કરી દીધું એવું ને? હવે જમવાનું બનાવી દઈશું તા હવ તાવ બનાવી દે હવે બનાવી દઈશું. જો જયવીર તો રમે છે. જયવીર આવા હતો ચેનનો રડતો હતો. જયવીરને તો હું રમાડું છું હવે એટલે તું હા હવે અમુક કરી દીધું આ શાક તમે વઘાર નાખો હવે જમવાનું બનાવી દઉં હવે ફટાફટ. કરો કે જયવીર તો મમ્મી પકડાય છે જયવીરને આવું તો મજા આવે એને મજા આવી જાય તા. કવર સિંગ ગાલ દીધી એને. રમતો રમતો ગાલ દીધી હશે એને. એ ખંજવારતો હશે તે ગાલ દીધી હશે. ગાઈસ અત્યારે છે ને મમ્મી અને નનુને મેં બ્લોગ કઈ રીતના શૂટ કરવાનો, કઈ રીતના મોબાઈલ પકડવાનો, કઈ રીતના બોલવાનું એ શીખવાડું છું. કેમ કે અમુક વાર મારી જ્યારે જનરશીપ હોય છે ને ત્યારે મને ટાઈમ નથી મળતો બ્લોગ શૂટ કરવાનો. એટલે મેં એવું વિચાર્યું છે કે જ્યારે બી મારી જનરશીપ હશે ને ત્યારે મેં ફોન ઘરે મૂકીને જઈશ. એટલે મમ્મી લોકોને શીખવાડું છું કે મોબાઈલ તમારે કઈ રીતના પકડવાનો અને કઈ રીતના બોલવાનો, પછી કઈ રીતના શૂટ કરવાનો. તો આજે મમ્મી લોકો અને નનુ બંને છે ને બ્લોગ શૂટ કરશે. તો જોઈએ આજે એમનો પહેલો દિવસ છે, પહેલી વખત જાતે બ્લોગ બી બનાવશે. તો જોજો કઈ રીતના બનાવે છે અને શું શું મિસ્ટેક કરે છે. ધીમે ધીમે સુધાર બી કરશે એમાં, કેમ કે પહેલી વાર છે એટલે ટાઈમ તો લાગે થોડો થોડો. કેવું લાગ્યું નનુ આજે? નહીં આવડતું? એ તો આવડી જાય, કોશિશ કરવી પડે ધીમે ધીમે. નાઈસ ને વિડીયો ફાવશે પાક્કું? અને નહીં આવડે તો મમ્મી બી આવી ગયા છે. મમ્મી કેવું બી વિડીયો બનાવશો ને? શીખશો હા પાક્કું? હા જયવીર હોતે શીખશે જયવીર તું તે શીખી જઈશ. જયવીર પણ કહે છે હું પણ શીખી જઈશ. હા સાચી વાત ને? જયવીર શીખી જઈશ ને? હા કેમ હા તો જયવીર પણ શીખી જશે. તો હવે જ્યારે બી મારી જનરશીપ હશે ને ત્યારે હું મારો ફોન ઘરે મૂકીને જઈશ. તો એ ટાઈમ પર મમ્મીને નનુ આખો બ્લોગ શૂટ કરશે. પછી ધીમે એને ઊંચો કરવાનો. હવે કે કમ્પ્લીટ છે પછી બોલવાનું ચાલુ કરવાનો. આપણને ખબર પડે આ કમ્પ્લેટ છે આમાં આપણે આ કેમેરામાં જોવાનું એમ કેમેરામાં જ જોવાનું. કેમેરામાં જો આમ આગળ પાછળ જોવું તોય ચાલે, ચાલે. પણ આમ વાત કરતા કરતા જોવું તોય ચાલે, પછી આમ નીચું જોવું તોય ચાલે. એ કોકને બતાવવું છે, ધારો કે મારે તમે બતાવી છે તો આમ કહેશ આ મમ્મી છે, પેલી બાજુ નનુ છે, પછી આમ બતાવવાનું, પછી આમ પાછું આવી જાય. આ જયવીર હરખું નહીં રહેતો. તો આજે સવારનું પાણી નથી આવ્યું તો પીવાનું પાણી મમ્મી લોકો એક્સ્ટ્રા ભરીને રાખે છે. કોઈ દિવસ પાણી આવે ના ને તો જો આજે જેમ કે પાણી નથી આવ્યું તો આજે એ કામ લાગી જશે. તો નાનું ડોલ ધોવા છે તો પછી એમાંથી હા તો આખો તો એ તો વાપરવાનું પાણી છે, આ તો ખાલી પીવા માટે. હા અને જો ગાઈસ વાપરવાનું પાણી મેં તમને બતાવું આજે છે ને. હા આ આખો ટોકો ભરેલો છે ફૂલ, બહુ ઊંડો છે. મેં તમને બતાવું જો અંદર પાણી જ છે. તો પાણી 3-4 દિવસ ના આવે ને તો બી આરામથી ચાલી જાય એવું છે. મમ્મી છે ને આખો દિવસ મારા બ્લોગ જ જોયા કરતી હોય, ખબર નહીં. જો રિક્ષામાં બેઠી બેઠી છે ને જયવીરને રમાડે છે અને મારા બ્લોગ જોવે છે. જયવીર તમે તો ડ્રાઈવર બની ગયા લ્યા. ઓ જયવીર ટેરેટ ટેરેટ મમ્મી શું જોજો કર હતું હે શું કરે આપો હરકી રીતે જોવા નહીં દેતો જોવા જ પડે એવું? તો જો ગાઈસ મમ્મી બ્લોગ જોવે છે. તો તમારા લોકોને તમે લોકોએ બી હજુ સુધી બ્લોગ જોયો ના હોય તો જોઈ લેજો. જયવીર સાચી વાત ને? જયવીર પણ હો કરા છે જુઓ. આમાં રેડીને અમે બરફ નાખી દઈશું એટલે પાણી આખો દિવસ ઠંડુ રહેશે. કેમ કે નાનુને છે ને બોટલ ભરવામાં બહુ કંટાળો આવે છે ને. ગાઈસ પોપટ થઈ ગયો, પાણી જગમાં ભરીને લઈ ગયા અંદર અને અત્યારે પાણી આવ્યું. જો ખાલી ખોટી મહેનત કરવી પડી હે. તો કાંઈ અમારા છે ને ગામડામાં આટલું પાણી આવે. આનાથી વધારે પાણી લાવવું હોય ને તો મોટર મૂકવું. તો ગાઈસ અહીંયા છે ને પાણીની મોટર ચાલુ કરી અને જયવીરને છે ને એનાથી બીક લાગે છે. જયવીર શું કરવું? તો મોટર ચાલુ કરીને તો જયવીરને બીક લાગે છે. જો ઘડ્યો તો એ મને બીક લાગે. જો મેં કીધું ને એનાથી વધારે પાણી લાવવું હોય ને તો મોટર મૂકવું પડે. હા તો ભરાય બધું. લઈ જઈશ દુકાને? લઈ જઈશ દુકાને? લઈ જા જાય જયવીર બાલી દુકાને લઈ જાય. તો હવે બાલી એને દુકાને લઈ જાય છે કેમ કે ઘરે છે ને હરખી રીતે બેસતો નથી. ખુશી છે એક નંબરનો અમારો. આ જો કેવો જાય છે
હા આરો અરે જવીર કમ એવું કરા બાલીએ કશું લઈ આપ્યું ના મમ્મ ખાવાનું ના લઈ આપ્યું એવું જ લાગા બનાવી દીધા નાનો રોટલા આ બનાવું જ છે એવું સોના રોટલા બનાવ્યા છે મકાઈના મક્કીના રોટલા છે એમ તો ગાઈસ આજે છે ને મક્કીના રોટલા બનાવે છે કેમ કે મમ્મીને મક્કીના રોટલા ખાવા હતા તો પપ્પા કાલે મક્કીનું દહીંનું દળાઈને આવેલા એટલા માટે આજે મક્કીના રોટલા બનાવે છે અને આ રોટલા એકદમ વ્હાઈટ વ્હાઈટ થયા છે અને પોચા પોચા બી છે નહીં રોટલી છે રોટલી જેવા હજુ ઓનલાઈન બેસે તું શું કરું કામ તને તો ઉપર નહીં થવા દેતો ને મારતા જ પાપ લે હું જાઉં બાકી આવી જાઉં બૂમો પાડશે બી જો ચાલુ કરી દીધું એને મને જવા દે થી 1 વાગી ગયો છે યાર નાનું ખાવાનું થઈ ગયું હા હજુ ચડા છે થઈ ગયું કઢી ખાડી બનાવી કઢી બનાવવાની છે એટલે ઉપરથી દહીં નાખવાનું એટલે દહીં નાખી દેવાનું એવું મને નથી એટલે ખબર ના અલગથી વઘારાય પણ જરૂર હતું કાઢવાનું મારું તો થોડું કાલે જાઉં તમને ભાવતી તમને ખાવ. કાલે છે ને થોડું દહીં જો ખાઈશ મેં સારું. બરાબર તો હજુ તો યાર કઢી બનાવવાની બાકી છે 1 વાગે ભૂખ લાગી છે હવે બરાબર નહીં નાનું કઢી બનાવી દે પછી બધા ખાવાશે જવીર ઊંઘી ગયો મમ્મી એવું કેવું કરા તું શું થયું શું થયું લ્યા એવું એ તો મોડું કેવું કરે શું થયું હા લાવ જરી કાન લે નાવ શાદ વાતો લો બાપા સારું આવે લઉં છું કાન લે બહાર ગયો તો મમ્મીએ મને જવીરને આપી દીધો છે હે જવીર તો મમ્મી કારની રમાડે છે જવીરને એટલે જવીર મમ્મી જોડે કંટાળી ગયો હવે પપ્પા જોડે આવ્યો તો હવે પપ્પા રમાડશે હે ને હોવે ક્યાં તો હજુ તો કઢી બનાવે છે હજુ આમાં કેટલી વાર લાગશે પતી ગયું. થઈ ગયું તો પાણી પીવું લેન કોની પાવ પાછો આવી ને લેને પણ પકડ પાવ હું આવું જા કઈ જા આવ પાવ ઊભી કઈ જા ભાઈ ના ના ઊભી તા શું છે તો જમવાની તૈયારી કરે છે હવે મમ્મી લોકો ચટાઈ પહોંચી દીધી છે 1:30 વાગે ગયો ગાઈસ 1:30 વાગે આજે જમવાનો મેળા આવશે કેમ કે મેં ઘરે રહું ને તારે જયવીર છે ને હરખો નહીં રહેતો કામ બી નહીં કરવા દેતો કંઈ તો એ સવારમાં મેં છે ને શાક એવું બધું મમ્મી અમને હમું કંઈ નાખ્યું હતું તો એ અત્યારે 1:30 વાગે ગયો રોજ મમ્મી આટલું મોડું થાય કે આજે જ થયું પહેલું જમી લીધું તું તો હું હોય તારા દીજો નાટક કરાયેંગે તે તમને દેખે સારા બહુ કરત લખા થાય કરે માં તો માં જોડે હરખો ના રહે અને મમ્મી હમણી જોડે હરખો નહીં રહેતો જો હતા કેવો રમા કાકા જોડે બે આ રીતના રમતો હોય શાંતિથી ચલો જમવાનું કાઢે છે કાઢ્યું 2 કિલો શું 50 2 કિલો ડુંગળી 50 2 કિલો હતી આજે હા અમુક જણા 50 2 કિલો આલે છે તો તે દિવસ 50 2.5 કિલો નથી લીધી અંપા જોતા રહેજો કે. એવું 50 2 કિલો લાવી હતી અને બટાકા ભાવ વધી ગયો 50 2 કિલો બટાકા 50 2 કિલો હા અને ડુંગળી 50 ની 2 કિલો એ ડુંગળીનો ભાવ વધી ગયો ડુંગળી નો તો બટાકો નતો ડુંગળી પતી ગયેલી ને બટાકા પતી ગયેલા તે મમ્મીએ આજે લઈ લીધું હજુ પેલી બહાર શું કરવા ગઈ ડુંગળી કાપા હે લાય હું કાપી નાખો ડુંગળી તું ખાવાનું કાઢે કઈ ગઈ તે એ પાછે શું કરા તે એટલે વધે છે પાછળ નહીં ગઈ કઈ નહીં ગયા જુઓ તો ગાઈસ આટલે બધે છે આટલે બધે લાય હું કાપી નાખું તું ખાવાનું કાઢ ધોઈ નાખું ભૂખ લાગી છે ના 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 કરા છે આમથી આમ જો પાછું ધોવા નહીં ગયા ના પાણી રેડાવજો આલુ રેડ લે ફટાફટ ટોટી ઊંચી કરજે આવા છે ગતું રહેવું પાણી ના વધારે આવી જજે ચલો ખાવાનું કાઢો ફટાફટ 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 કાઢો 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 જમવાનું મમ્મીનો ગાઈસ રોટલો ભરી ગયો તે એવો કેવો શેકા બંધુ મન તો એવું છે કે ખાવું ગેસ પર શેકી ના નાખે મીઠું લાગે બકા મીઠો લાગે એમ હા એવું હોય જુલાન રોટલો લાય તો ગાઈસ અથાણું પતી ગયું છે ખાલી એનો મસાલો જ છે બીજું અથાણું છે પણ હજુ અંદરથી કાઢવાનું છે તો અત્યારે ફિલહાલ આજુ ખાઈ લઈએ કેમ કે ભૂખ બહુ લાગે છે કાપી નાખી લાય ને હું કાપું ડુંગળી તું કાઢ તારે ખાલી સાકર લેવાની છે એવું હવે તા વાડકી? વાડકી હારે પણ તમ કે હું શાક લઉં એટલે તો ચલો ગાઈસ
જમવાનું બની ગયું છે તો પહેલાં ખાઈ લઈએ. હા લે જો શેતાની આવે વાઘ નહીં શેતાની છે આ તો. જો બે નીચે નીચે બે છે ને એટલે કેવું કરશે કૂદામ કૂદ કરશે. જવે ડોટો નહીં મીકવાની હા શાંતિથી બે રહે. જો ઉસકી લીધું ને એવું કરા જે ખાવાનું છે આ રોટલા એવું બધું ખવડાય એ ખાતો નહીં અને હવે ખુલી જશે ઢક્કન નીચેથી ઓમ રાખ ને. આવીને મારી વટુકી છોડી અરે રે શામ શું કરાવવા જવે પડીશ લે નીચે. ગરબો દેખાય નીચે ઊભો રહે કારણ બચ્ચા ખાટલામાં ઊભો રહેતો હોય. તો મેં ઘરે રહું ને તો મને ભૂખ બહુ લાગે તો 4 વાગે પાછી મને ભૂખ લાગી ગઈ તો હવે મેં ખાઈશ ગવાસીંગનું શાક રોટલા અને ચા છે. જો હેલો ગાઈઝ હવે અત્યારના વાગ્યા છે 5. નન્નું ચોખાવ્યાને છે અને મયુર જયવીરને રમાડે છે. હેલો ગાઈઝ આ આપણે સવારમાં ડુંગળી લીધી હતી અને બટાકા લીધા હતા તે આપણે હવે ડુંગળી બટાકા એને ભરી લઈએ હવે આ ટોપલીની અંદર. તો ગાઈસ ખીચડી પણ બની ગઈ છે આપણી. હવે શાક ચડ્યું કે નહીં જોઈ લઈએ. આજે તુવેરોનું શાક બનાવ્યું. તો કાચું છે. ડુંગળી બટાકા ટોપલીની અંદર ભરી દીધા છે. આ ઉપરની ટોપલીમાં ડુંગળી છે ને નીચેના ટોપલીમાં 2 મેં બટાકા છે. તો અત્યારે સાંજના વાગી ગયા છે 7 તો મમ્મી ભાજી હમી કરે છે એન્ડ આજનો વ્લોગ અહીંયા મેં એન્ડ કરીશ કેમ કે મારું થોડું કામ છે પછી વ્લોગ પણ એડિટ કરવાનો છે સાંજે જોબ પણ જવાનું છે તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.